નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા માટેના ઇમ્પોર્ટન્ટ સવાલ આપણે જોઈ રહ્યા છીએ, જેમાં વિભાગ બી માં 1 થી 49 સુધીના પ્રશ્નો આપણે જોયા છે. આજના લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નો એટલે કે 50 નંબરના પ્રશ્નથી આપણે આગળ વધવાના છીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 50 થી કે ભાઈ નીચેનું આવૃત્તિ વિતરણ 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો તેના ઉપરથી યોગ્ય રીતનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનું છે. દૈનિક ખર્ચના વર્ગ આપેલા છે, આપણને પરિવારોની સંખ્યા પણ આપેલી છે. તો સૌથી પહેલા મધ્યક શોધવા માટે મધ્ય કિંમતની જરૂર પડવાની છે. મધ્ય કિંમત એટલે આપણે એને xi વડે દર્શાવી શકીએ. પરિવારોની સંખ્યાને આપણે આવૃત્તિ એટલે કે f વડે દર્શાવી શકીએ. મધ્ય કિંમત શોધવા માટે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ બંનેનો આપણે સરવાળો કરીશું અને એના અડધા કરીશું. 100 અને 150 એટલે થશે 250 અને 250 ના અડધા એટલે 125. 200 350 350 ના અડધા એટલે 175. હવે અહીં આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ 50-50 નો ગેપ છે, તો 50 વધારીએ એટલે 225, ત્યાર પછી 50 એડ કરીએ એટલે 275, ત્યાર પછી બીજા 50 એડ કરીએ એટલે 325. તો આ રીતે આપણને મધ્ય કિંમત મળશે. હવે પહેલા એ નક્કી કરી નાખો કે મધ્યક કઈ રીતથી શોધવો છે. તો અહીં તમે વર્ગો જોઈ શકો છો, વર્ગ લંબાઈ એક સમાન છે. સાથે સાથે વર્ગ લંબાઈ સમાન હોવાની સાથે વર્ગો સતત છે, એટલે કે 150 એ પૂરું થાય તો 150 થી શરૂ પણ થઈ રહી. એટલે હવે આપણે અહીં પદ વિચલનની રીત ઈઝી પડે. પદ વિચલનની રીત માટેનું આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો હવે આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આપણે જરૂર શેની પડવાની છે, તો કે ui ની પહેલા જરૂર પડશે. તો ui શોધી લઈએ. તમને સૂત્ર આવડે તો એ પણ લખી શકો, xi માઇનસ a છેદમાં h. આ ui નું શું છે, તો કે સૂત્ર છે. હવે એના માટે એની જરૂર પડે. એ એટલે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક આપણે બરાબર વચ્ચે આપણે અહીં ધારી લઈએ છીએ. એ બરાબર આપણે 225 આ આપણો ધારેલો મધ્યક છે. જ્યાં ધારેલો મધ્યક છે ત્યાં ui 0 આવશે, એની ઉપર -1 -2 અને નીચે 1 અને 2. હવે તો કે fi અને ui નો ગુણાકાર કરીશું. fi અને ui નો શું કરશું, ગુણાકાર. એટલે આ લાઈન અને આ લાઈન બેયનો ગુણાકાર. 4 દુ 8, પણ કેવા 8, તો કે -8. 5 એકુ 5 -5. 12 ગુણ્યા 0 એટલે 0. 2 એકુ 2 અને 2 દુ 4. આ બંનેનો સરવાળો 6 આવ્યો અને આનો સરવાળો 8 ને 2 10 ને 13 એટલે -13 આવું થશે. માટે ફાઇનલી આપણું સિગ્મા fi ui આપણને મળી જવાનું છે 13 માંથી 6 બાદ કરો એટલે -7. મોટા પદની નિશાની આવે -7. હવે કંઈ જ કરવાનું નથી, સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણો જવાબ મળશે. એ એટલે 225 છે પ્લસ સિગ્મા fi ui -7 છે. સિગ્મા fi એટલે 25 પરિવારોનું આવૃત્તિ વિતરણ હતું, એટલે અહીંયા સરવાળો સિગ્મા fi 25 જ આવવાનો છે, ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ. 150 માંથી 100 જાય એટલે 50 વધશે. 25 દુ 50 તો 225 એમનેમ, પ્લસ માઇનસ માઇનસ 7 દુ 14. 225 માંથી 14, 5 માંથી 4 જાય તો 1 અને 22 માંથી 1 જાય તો 21. 211 રૂપિયા એ આપણો મધ્યક થવાનો છે. એકમ ફરજિયાત લખવાનો છે. કોઈ પણ દાખલો હોય એકમ ફરજિયાત લખવાનો. દૈનિક ખર્ચ રૂપિયામાં વર્ગનો જે એકમ હોય ને એ એકમ આપણો મધ્યક, મધ્યસ્થ કે બહુલકોનો થવાનો છે. ત્યાર પછી જોઈએ 51 નંબરનો પ્રશ્ન. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢતા તે લાલ રંગનો રાજા, કાળીનું પત્તું ન હોય અને લાલની રાણી હોય એની સંભાવના શોધો. જુદી જુદી 3 સંભાવના શોધવાની છે. કુલ પરિણામ આપણને અહીં મળી ગયા છે. કુલ પરિણામની સંખ્યા અહીં 52 છે. ઘટના એ કે ભાઈ પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય. સાનુકૂળ પરિણામ લખી દઈએ. સાનુકૂળ પરિણામ. ચલો, લાલ રંગના રાજા કેટલા?
જો રાજા ટોટલ 4 હોય, 2 કાળા રંગના અને 2 લાલ રંગના. લાલનો રાજા પૂછ્યો હોય તો એક જ હોય, પણ લાલ રંગના રાજા કેટલા હોય? 2. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તમારે સૂત્ર લખવાનું છે 26 દુ 52, 2 કેન્સલ, 1/26 આવો આપણો જવાબ થશે. ઘટના બી, કાળીનું પત્તું ના હોય, કાળીનું પત્તું ના હોય. તો જો કાળા રંગનું નથી પૂછ્યું, કાળીનું પૂછ્યું. કાળીના 13 પત્તા હોય, 13 ન હોવા જોઈએ, 52 માંથી 13 ન હોવા જોઈએ, તો માટે સાનુકૂળ પરિણામ કેટલા થાય? 13 ન હોવા જોઈએ, બાકી ગમે તે ચાલે. તો 13 લાલના, 13 ચોકટના અને 13 ફૂલીના, એટલે 13 તેરી 39 પત્તા થાય. કાળીના ન હોય એવા 39, કાળા રંગના ન હોય એવા 26 હોય. અહીંયા રંગ નથી આપ્યો, જોજો. કાળીનું પત્તું ન હોય એટલે 13 જ પત્તા કાઢવાના. માટે P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 13 તેરી 39 અને 13 ચોક 52, 13 કેન્સલ, એટલે 3/4. છેલ્લું ઘટના સી, લાલની રાણી હોય. ભાઈ લાલની રાણી પૂછી, લાલ રંગની નહીં, લાલની રાણી હોય. સાનુકૂળ પરિણામ કેટલા થશે? લાલની રાણી કેટલી હોય? એક જ હોય ને. લાલ રંગની પૂછે તો 2 હોય, લાલની એક જ હોય. માટે P of C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 52. આ રીતે આપણને 1/52 જવાબ મળી જશે. ઈઝી છે, સિમ્પલ છે. સંભાવનાના દાખલાઓમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જોઈએ 51 નંબરનો પ્રશ્ન કે ભાઈ પાસાને 2 વખત ઉછાળતા, હવે આ પ્રશ્ન કંઈક આવ્યો કે 2 વખત પાસાને ઉછાળો તો કુલ પરિણામ 36 થાય. કુલ પરિણામ કેટલા થાય? તો કે 36 થાય. હવે પરિણામ તમને લખતા આવડવા જોઈએ. 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. ત્યાર પછી આ જ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. ત્યાર પછી 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 1 5 2 5 3 5 4 5 5 5 6. આટલે લખીએ છીએ કારણ કે આપણને ગણતરીઓમાં ભૂલ ન પડે. 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. જો આ પરિણામ ન લખીએ તો ક્યાંક આપણને ગણતરીમાં ભૂલ પડે. અહીંયા બધે આપણે અલ્પવિરામ કરવાનું છે, બરોબર? આ એક જોઈ લેવાનું. આ રીતે આપણને 36 પરિણામ પ્રાપ્ત થાય. હવે ઘટના એ શું બનાવવાની છે? જુઓ તો ઘટના એ માટે શું કીધું? એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 ન મળે. ઘટના એ શું બનાવવાની છે? કે ઘટના એ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. એના સાનુકૂળ પરિણામ આપણને મળી જવાના છે 5 ન મળવા જોઈએ. એકેય વખત 5 નહીં, એટલે આ પરિણામો આપણે બાદ કરી દેવાના. આટલા પરિણામો બાદ કરી દેવાના. તો કે આ લાઈનમાં 5 10 15 20 અને 25 પરિણામ જે છે એ કુલ પરિણામ આપણા સાનુકૂળ પરિણામો થઈ. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 36 છે. આમાં કોઈ છેદ ઉડતો નથી, એટલે 25/36 એ આપણો P of A નો જવાબ છે. ઘટના બી જોઈએ કે ઉપરના ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી એક વાર એટલે એક કે તેથી વધુ ચાલે. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે એ પહેલા નક્કી કરજો. એક કે તેથી વધુ, તો આ એક વખત 5 છે, આમાં એક વખત આ બધામાં એક વખત, અહીં 2 વખત છે, ચાલે. એક કે તેથી વધુ બધું ચાલે. અને આખી લાઈન ચાલશે ના. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 પરિણામ સાનુકૂળ પરિણામ. માટે P of B બરાબર 11/36 આવો આપણો જવાબ થશે. રેડી? ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન નંબર 53.
દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય અને એના ઉપરથી જો દ્વિઘાત બહુપદી શોધવાની કીધી હોય તો હવે આપણને આવડી જાય. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા વર્ગમૂળ 2 છે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા 1/3 છે. માંગેલ દ્વિઘાત બહુપદીનું આપણને સૂત્ર આવડે છે. માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એ એઝ ઇટ ઇઝ કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે વર્ગમૂળમાં 2x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3. છેદમાં 3 નડે છે તો બહાર 3 ભાગી દો અને અંદર 3 વડે ગુણી દો બધા પદને. આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણશો એટલે 3 3 ઉડી જાય, 1 વધશે. તો છેદમાં કેટલા છે? 3. તો આપણે લખવાનું k બરાબર 3 લેતા p ઓફ x બરાબર 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1 કૌંસમાં વધ્યું એ ખાલી લખવાનું. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ. રેડી? સિમ્પલ દાખલો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 54. 5x નો વર્ગ પ્લસ 12x પ્લસ 7 ના શૂન્ય શોધો. શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસો. p ઓફ x બરાબર શું લઈ લેશું? 0. p ઓફ x શું છે? તો કે 5x નો વર્ગ પ્લસ 12x પ્લસ 7 બરાબર 0. હવે જો 7 નો અને 5 નો ગુણાકાર કરવાનો 35. 35 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 12 મળે. તો 5 સત્તા 35 એ ભાગ ઓલરેડી મળી જ ગયેલા છે. પહેલું પદ અને છેલ્લું પદ એમ રાખશું. 5 સત્તા 35 મોટું પદ પહેલા રાખશું અને નાનું પદ પછી. મધ્યમ પદની નિશાની મોટા પદની અને બંને નિશાનીનો ગુણાકાર નાના પદની. બબ્બે પદની જોડ બનાવી દો. આ બે પદમાંથી x કોમન નીકળે, વધે શું? તો કે 5x પ્લસ 7. બીજામાં 1 કોમન નીકળે, 5x પ્લસ 7 બરાબર 0 એમનો. માટે 5x પ્લસ 7 અને x પ્લસ 1 બરાબર 0. 5x પ્લસ 7 બરાબર 0 અથવા x પ્લસ 1 બરાબર 0. માટે અહીં જુઓ 5x બરાબર -7 થશે તો x કેટલું થશે? -7 ના છેદમાં 5. અહીં x કેટલું થશે? તો કે -1. મળી ગયા બંને શૂન્ય. ઓકે. હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો જ્યારે પણ સંબંધ ચકાસવાનો આવે ત્યારે તમારે a b અને c ની કિંમત પહેલા લઈ લેવાની. 5x નો વર્ગ પ્લસ 12x પ્લસ 7 ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા એની કિંમત કેટલી થશે? 5. b ની કિંમત કેટલી થશે? 12 અને c ની કિંમત કેટલી થશે? 7. ઓકે. હવે શૂન્યનો સરવાળો લઈ લઈએ. શૂન્યનો સરવાળો શૂન્ય કયા છે? તો કે -7 ના છેદમાં 5 અને -1 છેદમાં કઈ ન હોય 1. 7 એકુ 7 માઇનસ 5 એકુ 5 છેદમાં 5 એકા 5 -12 ના છેદમાં 5 -12 એટલે -b ના છેદમાં 1. સરવાળો સેટ થયો. હવે શૂન્યનો શું લઈ લઈએ? ગુણાકાર. શૂન્યનો ગુણાકાર -7 ના છેદમાં 5 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ એટલે 7 ના છેદમાં 5 એટલે c ના છેદમાં 1. આવો આપણો ગુણાકાર સેટ થશે. સિમ્પલ વસ્તુ છે કે નહીં? ચાલો જોઈએ 55 નંબર પ્રશ્ન. સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે ચેક કરો. સુસંગત છે કે નહીં ચેક કરવા માટે પહેલું સમીકરણ છે x - y બરાબર 8 માટે x - y - 8 બરાબર 0 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા a1 બરાબર 1, b1 બરાબર -1 અને c1 બરાબર -8. આ પહેલું સમીકરણ આપણે સરખાઈ દીધું. a1 b1 c1 ની કિંમત મળી ગઈ. બીજું સમીકરણ 3x - 3y બરાબર 16 માટે 3x - 3y 16 ને આ બાજુ લઈ લો બરાબર 0 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા a2 બરાબર 3, b2 બરાબર -3 અને c2 બરાબર -16. હવે કિંમતો શોધી લો, ગુણોત્તરો મેળવી લો એટલે આપણને જવાબ મળશે. a1 છેદમાં a2. ચલો a1 કેટલું છે? 1. a2 કેટલું છે? 3. b1 છેદમાં b2 -1 છેદમાં -3 માઇનસ માઇનસ ઉડે એટલે 1 ના છેદમાં
C1 છેદમાં C2, C1 -8, C2 -16, માઇનસ માઇનસ ઉડે ને 8 દુ 16 એટલે 1 ના પેલા બે સરખા પણ ત્રીજું સરખું નહીં તો આને સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા કહેવાય તો એ સુસંગત નથી. લખવાનું અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. આવું લખી દેજો. બરોબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ 56 નંબરનો પ્રશ્ન. લોપની રીતે ઉકેલ મેળવવાનો છે મિત્રો. તો પહેલું સમીકરણ બનશે x + y બરાબર 5. 5 ને આ બાજુ લઈ લો. x + y - 5 બરાબર 0. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ 2x - 3y બરાબર 4. 4 ને આ બાજુ લઈ લો. 2x - 3y - 4 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે જુઓ તો શું ઉડાડવું છે એ પહેલા નક્કી કરો. જો કોઈ નક્કી કરે છે x ઉડાડવું છે તો પહેલા સમીકરણને 2 વડે ગુણવું પડશે. કોઈ નક્કી કરે મારે y વાળા પદને ઉડાડવું છે તો પહેલા સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? 3. બીજાને ગુણવું પડશે નહીં. તો આપણે y ને જ ઉડાડવાનું નક્કી કરીએ. સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી લોપની રીતે ઉકેલતા. ચલો સમીકરણ 1 ને ગુણવાનું છે કેટલા વડે? તો કે 3 વડે. ગુણો બધા પદને 3 વડે ગુણી દો. 3x + 3y - 15 બરાબર 0. આને 3 વડે, આને 3 વડે, આને પણ 3 વડે ગુણવાનું. બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ 2x - 3y - 4 બરાબર 0. જો y વાળા પદ સીધા ઉડે છે એટલે નિશાનીઓ ફેરવવાની જરૂર નથી. 3 ને 2 5x માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની 15 ને 4 19 માટે 5x બરાબર 19 માટે x બરાબર શું થવાનું છે? 19/5. શું થવાનું છે? 19/5. આ જે x ની કિંમત છે એ સમીકરણ 1 અથવા તો 2 કોઈ પણ એક જગ્યાએ મૂકી દેવાની છે. આપણે સમીકરણ 1 માં મૂકીએ. x બરાબર 19/5 સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે? x + y - 5 બરાબર 0. જે x ની જગ્યાએ છે 19/5 પ્લસ y - 5 બરાબર y ને કરતા બનાવો. 5 સામે જાય તો પ્લસ અને 19/5 સામે જાય તો માઇનસ. છેદમાં કંઈ ન હોય તો 1. પચું 25 માઇનસ 19 × 19 છેદમાં 5 × 5. 25 માંથી 19 જાય એટલે કેટલા વધશે? તો કે 6 વધશે. 6/5 આપણો y નો જવાબ થશે. કેટલો જવાબ થશે? 6/5. રેડી? તો અહીં 56 સુધીના પ્રશ્ન થયા. જોઈએ હવે પ્રશ્ન નંબર 57. 57 નંબરનો પ્રશ્ન છે મિત્રો કે સમાંતર શ્રેણી -10 -5 0 5 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. ચલો તો અહીં પ્રથમ પદ કેટલું આપ્યું છે? -10. સામાન્ય તફાવત એટલે a2 - a1. a2 છે -5 માઇનસ સૂત્રનો અને a1 પોતે પાછો -10 છે. એટલે -5 +10. 10 માંથી 5 જાય તો 5 વધશે. 10 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 10. સૂત્ર મૂકીએ Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. આપણે 10 પદનો સરવાળો શોધવો છે એટલે n ની જગ્યાએ 10 મૂકીશું. 2 એની જગ્યાએ -10 મૂકીશું. n ની જગ્યાએ 10 મૂકીશું અને d ની જગ્યાએ 5 મૂકીશું. બરાબર. 2 × 5 = 10 એટલે 12 + 5 કૌંસમાં 10 દુ 20 પણ કેવા 20? -20 પ્લસ 10 માંથી 1 જાય તો 9 અને અહીંયા 5 એમ 5 કૌંસમાં -20 પ્લસ 9 × 5 = 45. 5 એમ કૌંસમાં. ચલો 5 માંથી 0 જાય તો 5 અને 4 માંથી 2 જાય તો 25 × 5 125. તો આપણા 10 પદોનો સરવાળો 125 થાય. લખી દેવાનું. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 125 થાય છે. આવું આપણે વિધાન લખવાની ટેવ રાખવી. 58 નંબરનો પ્રશ્ન છે મિત્રો. x અક્ષ પરનું એવું બિંદુ P શોધો કે જે a - 1 2 અને b 5 4 થી સમાન અંતર હોય. ધારો કે માંગેલ બિંદુના યામ શોર્ટમાં લખું છું. તમે આ રીતે લખી શકો. ધારો કે x અક્ષ પરનું a
-1 2 અને બી 5 4 થી સમાન અંતરે આવેલું બિંદુ પી હવે એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે એક્સ યામ કંઈક હોય, વાય યામ 0 હોય છે. હવે પેલા આકૃતિ દોર દઈએ. સમજી લો કે અહીં બિંદુ એ છે -1 2, અહીં બિંદુ બી છે 5 4, આ બે થી સમાન અંતરે આવેલું બિંદુ પી છે x0. આ અંતર અને આ અંતર કેવા આપી દીધા છે? સમાન. આને કહી દઈએ x1, આને કહી દઈએ y1, આ x2, આ y2, આ x3 અને આ y3. તો જો એ બંને અંતર સમાન હોય તો આપણે કહી શકીએ એપી બરાબર પીબી. બે બાજુ વર્ગ લઈ લો એટલે વર્ગમૂળ કરવાની ચિંતા નહીં. હવે એ અને પી એટલે 3 અને 1, x3 - x1 સ્ક્વેર પ્લસ y3 - y1 સ્ક્વેર બરાબર પી થી બી એટલે x3 - x2 સ્ક્વેર પ્લસ y3 - y2. ચલો x3 ની કિંમત કેટલી છે? તો કે x, x1 ની કિંમત -1 છે એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરવું પડશે. જો આવી ભૂલો ન થાય એ ધ્યાન રાખવાનું. y3 ની કિંમત 0 માઇનસ y1 ની કિંમત છે 2, x3 ની કિંમત કેટલી છે? x માઇનસ x2 ની કિંમત છે 5, y3 ની કિંમત છે 0 માઇનસ y2 ની કિંમત છે 4. બસ આ કિંમતો બધી મળી ગઈ છે. હવે માત્ર વિસ્તરણ કરવાનું છે. x પ્લસ 1 આખાનો વર્ગ a પ્લસ b આખાના વર્ગનું સૂત્ર આપણને ખ્યાલ છે. x નો વર્ગ પ્લસ 2ab એટલે કે 2x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ બરાબર અહીં a માઇનસ b ના વર્ગનું સૂત્ર લગાડવાનું. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર અને 4 નો વર્ગ કેટલો થશે? 16. જો x સ્ક્વેર ઓટોમેટિક કેન્સલ. અહીં 2x વધ્યું, 4 ને કેટલા વધ્યા? 5 બરાબર. આ બાજુ -10x વધ્યા, બીજું શું વધ્યું? તો કે 25 અને 16, 6 ને 5 11 નો એકડો વધી 1 1 2 3 ને 4. x વાળા પદને આ બાજુ લઈએ, 2x હતું -10x આ બાજુ આવે તો +10x થાય. અહીં 41 છે અને આવેલા 5 છે એને સામે જવા દો એટલે -5 થશે. 10 ને 2 12x બરાબર 41 માંથી 5 જાય એટલે કેટલા વધશે? તો કે 36. આપણે તો x ની કિંમત શોધવી છે માટે x બરાબર 36 ના છેદમાં 12, 12 તેરી 36 એટલે x ની કિંમત આપણને કેટલી મળશે? લખી દેવાનું. આમ માંગેલ બિંદુ P ના યામ 3 0 છે, x ના સ્થાને 3 અને y ના સ્થાને 0. તો આ રીતે આપણી ગણતરી થશે. જોઈએ 59 નંબરનો પ્રશ્ન. અહીં આકૃતિ જે છે એ મેં પહેલેથી દોરી રાખી છે એટલે વધારે ટાઈમ ન જાય. ત્રિકોણ એબીસી માં બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી ના યામ આપણને ખબર છે. મધ્યગા એટલે શું થાય? તો કે મધ્યગા એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ અને એ મધ્યગા બીડી ની લંબાઈ શોધવી. હવે બીડી ની લંબાઈ શોધવી હોય તો ડી ના યામ પહેલા તો ખબર હોવી જોઈએ. ડી ના યામ શોધવા માટે ડી છે એ અને સી નું શું છે? મધ્ય બિંદુ છે. એ અને સી નું શું છે? મધ્ય બિંદુ. આને x1 y1 કહી દો, આને x2 y2 કહી દો અને આને x3 y3 કહી દો અને આને આપણે છે ને જે મળશે એને x4 y4 કહી દઈશું. રેડી? ડી છે એ કોનું મધ્ય બિંદુ છે? એસી નું. ડી એ એસી નું મધ્ય બિંદુ છે માટે ડી ના યામ બરાબર 1 અને 2 નું મધ્ય બિંદુ છે એટલે x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે? x નો સરવાળો છેદમાં 2, y યામનો સરવાળો છેદમાં 2. તો x1 ની કિંમત કેટલી છે જુઓ તો કે 4, x2 ની કિંમત 0 છેદમાં 2, y1 ની કિંમત 0, y2 ની કિંમત 2 છેદમાં 2. ચલો યામ મળી જશે. હવે 4 ના છેદમાં 2, 2 ના છેદમાં 2, 2 દુ 4 ને 2 2 કેન્સલ. તો આજે આપણી પાસે બિંદુ ડી છે એના યામ 2 1 આવા છે. હવે બીડી ની લંબાઈ શોધવી છે તો બીડી બરાબર વર્ગમૂળમાં બીડી માટે શું ધાર્યું છે? x4 - x3 સ્ક્વેર પ્લસ y4 માઇનસ. હકીકતમાં તો આ જે બિંદુ બી છે એ ઉગમ બિંદુ છે એટલે તમે x4 સ્ક્વેર પ્લસ y4 સ્ક્વેર એવું સીધું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આપણે લખીએ છીએ તો એ રીતે પણ આપણને જવાબ મળી જાય. x4 ના યામ કેટલા છે? તો કે 2 - 0 આખાનો વર્ગ. y4 ના યામ કેટલા છે? 1 - 0 આખાનો વર્ગ. 2 માંથી 0 જાય તો 2 અને 2 નો વર્ગ 4. 1 માંથી 0 જાય તો 1 1 અને 1 નો વર્ગ 1.
એટલે વર્ગમૂળમાં 5 એકમ જવાબ આવવાનો છે. કોનો જવાબ આવવાનો છે? તો કે બીડી. બીડી એટલે કે મધ્યગાની લંબાઈ. છેલ્લે વિધાન લખી દેવાનું, આ મધ્યગા બીડીની લંબાઈ વર્ગમૂળમાં 5 એકમ છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બહુલક શોધવાનો છે. બધી જ માહિતી આપી દીધી છે. સીધું સૂત્ર લખીએ બહુલકનું. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l ની કિંમત છે 5, f1 ની કિંમત છે 8, f0 ની કિંમત છે 2 છેદમાં 2f1 એટલે f1 નું ડબલ, 8 ના ડબલ 16, f0 2, f2 2 ગુણ્યા h ની કિંમત 8 માંથી 2 જાય તો 6 છેદમાં 16 માંથી 2 એટલે 14, 14 માંથી 2 જાય તો કે 12 ગુણ્યા 2. 2 છંગ 12 ને 6 6 પણ કેન્સલ. તો શું અહીંયા 0 લખવાનું? બિલકુલ નહીં. છેદ ઉડ્યા છે એટલે 1 આવશે. 5 પ્લસ 1, 5 અને 1 કેટલું થાય? 6. જો આ ભૂલ ઉતાવળમાં પડી શકે, ખાલી 5 લખીને વહી આવો એટલે આપણો માર્ક્સ કટ થઈ જાય. રેડી? એટલે એ ધ્યાન રાખવાનું છે. જોઈએ હવે પ્રશ્ન નંબર 61. એમાં પણ બહુલક શોધવાનો છે, પણ આમાં આપણને કોષ્ટક આપવામાં આવ્યું છે અને એની ઉપરથી બહુલક શોધવાનો છે. કોષ્ટકમાં સૌથી વધુ આવૃત્તિ કઈ છે? તો તમે કહેશો 17. તો બસ એ 17 આવૃત્તિ છે અને f1 એની ઉપર, f0 ને એની નીચે f2. આ જે છે આપણો બહુલક વર્ગ છે. એ શું છે? બહુલક વર્ગ. લખી દેવાનું બહુલક વર્ગ. બહુલક વર્ગ 20 થી 24 છે. માટે જે બહુલક વર્ગનું અધસીમા બિંદુ એટલે કે L છે 20 આપેલું છે. f0 છે 4 છે, f1 17 છે અને f2 2 છે. ચલો બહુલક શોધવું છે. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સૂત્ર ખ્યાલ છે. હવે ખાલી કિંમત મૂકી દઈએ. 20 પ્લસ f1 17, f0 4 છેદમાં 2f1 એટલે f1 નું ડબલ 34 માઇનસ f0 4, f2 2 ગુણ્યા h. બંનેનો તફાવત 8 માંથી 4 જાય તો 4. હિસાબ 17 માંથી 4 જાય એટલે 13 વધશે. 34 માંથી 4 એટલે 30, 30 માંથી 2 જાય તો કેટલા વધે? 28 ગુણ્યા કેટલા છે? 4. 4 સત્તા 28. તો અહીં આપણો જે જવાબ છે 20 પ્લસ 13 ના છેદમાં 7. 20 પ્લસ હવે 13 ભાગ્યા 7 આપણને આવડવું જોઈએ. કરીએ અહીંયા ભાગાકાર. 7 એકા 7, 6 વધશે, પોઈન્ટ મૂકો 0. 7 અઠ્ઠા 56, 4 વધશે, 7 પંચા 35. ઓકે, 1.85 જેવું આવે છે. એટલે આપણો જે ફાઇનલ જવાબ છે 21.85 બરાબર. 2 અંક સુધી જાવ એટલે ઇનફ છે. 3 અંક સુધી મેક્સિમમ આપણે જઈ શકીએ, કોઈ ટેન્શન વાળી વાત નથી. ત્યાર પછી 63 નંબરનો પ્રશ્ન. હવે સંભાવનાના પ્રશ્નો શરૂ થાય છે મિત્રો. 1 થી 90 અંક લખેલી તકતી છે, એમાંથી એક તકતી લેવાની છે. તો 2 અંકની સંખ્યા, પહેલા તો અહીંયા કુલ પરિણામ કેટલા થશે? 1 થી 90 છે એટલે કુલ પરિણામ 90 થશે. 0 થી 90 નથી, કુલ પરિણામ કેટલા થશે? ઘટના એ પસંદ કરેલી તકતી ઉપર 2 અંકની સંખ્યા હોય. પસંદ કરેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય. કેટલા અંકની સંખ્યા હોય? 2 અંકની સંખ્યા હોય. તો પસંદ કરેલ તકતી ઉપર 2 અંકની સંખ્યા હોય તો સાનુકૂળ પરિણામ કેટલા થાય એ મને તમારે જણાવવાનું છે. ભાઈ ટોટલ 90 સુધી જવાનું છે. 10 થી 2 અંકની સંખ્યા શરૂ થઈ જાય. 1 થી 9 1 અંકની સંખ્યા છે એટલે 9 જ 1 અંકની સંખ્યા છે, તો 81 2 અંકની સંખ્યાઓ છે. માટે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 90. 90 81 અને 9 દાન 90. 9 9 કેન્સલ. 9 ના છેદમાં 10 આવે છે એટલે 0.9 આપણે લખી શકીએ. ચલો ઘટના બી. પસંદ કરેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બોલો સાનુકૂળ પરિણામ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો જો પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે એવી. તો કે
1 આવે, પછી 4 આવે, પછી 9 આવે, પછી 16 આવે, પછી 25 આવે, પછી 36 આવે, 36 પછી 49 આવે, પછી 64 આવે, પછી 81 આવે અને પછી 100 આવે. પણ 100 જે છે એ 90 ની બહાર ગઈ, એટલે ટોટલ 9 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. કેટલી આવે? 9. માટે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 9 દાન 90, 9 9 કેન્સલ. માટે પી ઓફ બી બરાબર 1/10 લખો તોય ચાલે અને 0.1 લખો તો પણ કોઈ ટેન્શન. તો સમજણ પડે છે ને? ત્યાર પછી જોઈએ 63 નંબરનો પ્રશ્ન મિત્રો. એક પેટીમાં 8 લાલ 7 સફેદ અને 6 લીલી લખોટીઓ છે. ઈ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના શોધો. ઓકે, પહેલા કુલ પરિણામ લખી દઈએ. કુલ પરિણામ, ચલો કુલ પરિણામ 7 ને 7 14 ને 15, 15 અને 6 21 જેટલા કુલ પરિણામ થવાના છે. બરોબર છે? પછી ઘટના એ બનાવો. પસંદ કરેલ લખોટી લાલ હોય માટે સાનુકૂળ પરિણામ લાલ લખોટી માટેના કેટલા થશે? લાલ માટેના તો કે 8. લાલ લખોટી કેટલી છે? 8. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 8. માટે પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સૂત્ર તમારે લખવાનું છે, સૂત્ર ક્યાંય ભૂલવાનું નથી. ઘટના બી બનાવો. ચલો, પસંદ કરેલી લખોટી સફેદ હોય, પસંદ કરેલ લખોટી સફેદ હોય, સાનુકૂળ પરિણામ તો સફેદ લખોટી કેટલી છે? તો કે 7 છે. માટે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 7 તેરી 21 એટલે 1/3. પી ઓફ બી મળી ગયું. ત્યાર પછી ઘટના સી બનાવો. પસંદ કરેલી લખોટી લીલી ન હોય. આ ન હોય ખાસ જોવાનું. પસંદ કરેલ લખોટી લીલી ન હોય, લીલી ન હોવી જોઈએ. સાનુકૂળ પરિણામ કેટલા થશે? લીલી ન હોય એટલે લીલી નહીં જોવાની, બાકી બધી ગણી લેવાની. લીલી 6 છે એ નહીં જોવાની, આ બે ગણી લેવાની. 7 ને 7 14 ને 15, સાનુકૂળ પરિણામ 15. માટે પી ઓફ સી બરાબર 15/21. 5 તેરી 15, 7 તેરી 21, 3 3 ઉડી જાય એટલે 5/7. આવો આપણો પી ઓફ સી નો જવાબ મળશે. ત્રણેય સંભાવનાઓ મળી ગઈ એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. ત્યાર પછી 64 નંબરનો પ્રશ્ન. એક પાસાને એક વખત આપણે ફેંકવાનો છે અને એક વખત ફેંકવામાં આવે તો બે ઘટનાઓ પૂછી છે. 4 કરતા મોટી સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. હવે એક વખત ફેંકો ને એટલે 1 2 3 4 5 6 કુલ પરિણામ કેટલા થશે? 6. લખી જ દઈએ કુલ પરિણામ 6. ઘટના એ બનાવીએ કે પાસા પરનો અંક 4 કરતા મોટી સંખ્યા મળે. 4 કરતા કેવી સંખ્યા મળે? મોટી. સાનુકૂળ પરિણામ બરાબર. હાલો, 4 કરતા મોટી સંખ્યા જુઓ કોણ કોણ છે? 5 અને 6. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 2. માટે પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 2 તેરી 6, 1/3 એવો આપણો જવાબ મળશે. ઘટના બી બનાવો કે પાસા પરનો અંક વિભાજ્ય સંખ્યા હોય. પાસા પરનો અંક વિભાજ્ય સંખ્યા મળે અથવા હોય. વિભાજ્ય સંખ્યા મળે. ચલો સાનુકૂળ પરિણામ બોલો. તો વિભાજ્ય સંખ્યા શોધી લ્યો. ખાલી વિભાજ્ય સંખ્યાઓ શોધવામાંથી 4 અને 6. સાનુકૂળ પરિણામ 2. માટે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 2 તેરી 6, 1/3 એવો આપણો જવાબ થશે. મિત્રો 64 પ્રશ્નો આપણે કર્યા વિભાગ બીમાં. તમારી જે આ પ્રથમ સત્રની પરીક્ષા છે એમાં 64 પ્રશ્નો પ્રમાણેના દાખલા હશે. રીત આની બહાર એક પણ નહીં હોય. હા, રકમમાં નાના મોટા ફેરફારો કરી શકીએ, પરંતુ રકમ જે છે એ આના અનુરૂપ જ હશે. ગણતરીઓ આ પ્રમાણેની જ આવતી હશે, એના સિવાય બીજું કંઈ હશે નહીં વિભાગ બીમાં. એટલે વિભાગ બીમાં જે આ 4 ભાગ મૂક્યા છે વિડીયોના તમારા સમક્ષ, એ ચારેય ભાગ વ્યવસ્થિત જોઈ અને પ્રેક્ટિસ કરી લેવી. એટલે વિભાગ બીમાં એક પણ માર્ક્સ કટ ન થાય.
બરોબર. અને વિભાગ બી માં પાછા આપણે બધા જ પ્રશ્નોના જવાબ નથી આપવાના. 13 માંથી માત્ર 9 સાચા પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે? માત્ર 9 પ્રશ્નોના જવાબ આપવાના છે 13 માંથી. એટલે ત્યાં તમને 4 પ્રશ્નો ઓપ્શનમાં મળે છે. એટલે આરામથી તમે વિભાગ બી માં 9 પ્રશ્નો સાચા ગણી અને 18 ગુણ પ્રાપ્ત કરી શકો. તો અહીંયા આપણે વિભાગ બી પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનથી આપણે વિભાગ સી ના પ્રશ્નો જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.